દિલ્હીમાં આપના પરાજય બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા ભાજપ સામ દામ દંડ ભેદથી જીત્યું હોવાનું જણાવી અભિનંદન પાઠવવા સાથે શિનરી અને ધાકધમકીથી જીતેલા ભાજપ પર પ્રહાર કર્યા છે. અમે ગુજરાતમાં અમારા કેજરીવાલના માર્ગદર્શન પર અમે આગળ વધીશું અને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેજરીવાલના માર્ગદર્શન પર અમે આગળ વધીશું તેમ કહ્યું હતું. તેઓએ એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં મારા આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય છે. જોકે દિલ્હીના પરિણામથી અમે થોડા વ્યતીત થયા છે, પરંતુ અમારું મનોબળ મજબૂત છે. અમે કોઈ પાર્ટીમાં નહીં જઈએ. આ લોકશાહીમાં જનતા એ સર્વોપરી હોય છે અને આજે જે જનતાએ ફેસલો કર્યો છે એને અમે વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. અને સાથે સાથે ત્યાં દિલ્હીમાં જે અમે કામની રાજનીતિ અમારા કેજરીવાલજી કરી રહ્યા હતા, જેમ કે વીજળી ફ્રીથી માંડીને તમામ બાબતોને લઈને, છતાં ત્યાં ભાજપની સામ દામ દંડ ભેદ નીતિ સાથે સાથે સરકારી મશીનરીનો ઉપયોગ કરીને એ લોકોની જીત થઈ છે. ત્યારે એમને જીતનો પણ અભિનંદન આપીએ છીએ અને આવનારા દિવસોમાં ગુજરાત સહિત તમામ દેશમાં ફરી પણ અમે અમારા કેજરીવાલજીની માર્ગદર્શન હેઠળ આગળ અમે વધતા રહીશું. જે પણ લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકરો એ મહેનત કરી છે એમને પણ એમની મહેનતને પણ અમે આભાર માનીએ છીએ અને લોકોનો સહકારને પણ અમે આભાર માનીએ છીએ અને જે પણ ભાજપની સરકાર બની છે એમને અમે અભિનંદન પાઠવીએ છીએ. ખાસ કરીને વાત કરીએ તો દિલ્હીમાં આપણી સરકાર નથી, હવે આપણું અસ્તિત્વ કેટલું? દિલ્હીમાં અમારા સંયોજક અરવિંદ કેજરીવાલજી પોતે પણ હાર્યા છે, મનીષ સિસોદિયાજી પણ હાર્યા છે, પણ ચૂંટણીઓમાં હાર જીત થતી રહી છે, જેમાંથી આ એક અમારો જંગ હતો. અમે ખૂબ સારી રીતે લડ્યા છે, એની ખુશી છે. જનતાએ જે પણ પરિણામો આપ્યા છે એને સ્વીકારીએ છીએ અને આવનારા દિવસોમાં ગુજરાતની જે પણ તાલુકા જિલ્લાઓની નગરપાલિકાઓની કે વિધાનસભાની ચૂંટણીઓ હશે એમાં માનનીય કેજરીવાલજીની માર્ગદર્શન હેઠળ જ અમે આગળ વધતા રહીશું. ખાસ કરીને ચેતરભાઈ, આ જે પરિણામને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અસ્તિત્વને લઈને અનેક ચર્ચાઓનો દોર છે, કારણ કે હવે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો 5 છે તો એમને લઈને કે કદાચ ભાજપમાં પણ જાય એવી અટકળો અત્યારથી ચાલુ થઈ ગઈ છે, એ બાબતે શું કહેશો? ગુજરાતમાં હાલના તબક્કે આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય છે. અમે અમારી કામ કરી રહ્યા છે અને દિલ્હીના જે પરિણામથી થોડા અમે વ્યથિત તો થયા છે, છતાં અમારું મનોબળ મજબૂત છે. અરવિંદ કેજરીવાલજીનું માર્ગદર્શન મળતું રહેશે તો ચોક્કસ આવનારા દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 2022માં અમને 41 લાખ મતો મળ્યા હતા, એનાથી પણ સારું પરિણામ આવનારા દિવસોમાં આવે એવી અમે ચોક્કસ અપેક્ષા છે અને પ્રયત્નો અમારા જારી રહેશે. આવનારા દિવસોમાં શું પક્ષ પલટો થાય એવું લાગે છે તમને? ના, બિલકુલ નથી. અમે આમ આદમી પાર્ટી સાથે છે, સાથે રહીશું અને આમ આદમી પાર્ટીના કેજરીવાલજીના માર્ગદર્શન હેઠળ આવનારા ભવિષ્યમાં પણ આગળ વધતા રહીશું. જોકે દિલ્હીમાં આપની હારથી નર્મદા જિલ્લા આપ પાર્ટીમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલ અને મનીષ સિસોદિયાની હારથી નર્મદાના ચૈતર વસાવાનું રાજકીય કદ ઘટશે તેમ ચર્ચાઈ રહ્યું છે.